નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપણું હાર્દિક સ્વાગત છે। આપણે અત્યારે આવ્યા છીએ સોપર નજીક, જ્યાં મુખ્ય કેનાલ નર્મદાની ટપ્પર ડેમમાં જઈ રહી છે। તો વાત કરવામાં આવે નર્મદા કેનાલની, તો નર્મદા કેનાલમાં અનેક જગ્યા ઉપર ગાબડા જોવા મળ્યા છે, સાફ સફાઈ કરવામાં નથી આવી અને હાલમાં 15 તારીખથી પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે કચ્છમાં પાણી હાલ ચોબારી નજીક આવી ગયો છે અને કાલ પરમદી આ કેનાલમાં પણ આવવાનું છે। એટલે આ નર્મદા કેનાલ જે છે મુખ્ય કેનાલ છે, ટપ્પર ડેમમાં જઈ રહ્યું છે પાણી, અને અહીંયા લગભગ 4 થી 5 વર્ષ જેવો સમય થઈ ગયો છે। આ કેનાલ ઠેર ઠેર જગ્યા ઉપર તૂટેલી છે। આ મુખ્ય કેનાલ છે। કાલ અમે મા ન્યૂઝને પણ એક અહેવાલ લીધો હતો દુધઈ સબબ્રાન્ચનું, ત્યાં પણ ગાબડા જોવા મળ્યા હતા, ત્યાં પણ સફાઈ નથી કરવામાં આવી। ત્યારે ખેડૂતોની અનેક ફરિયાદો રજૂઆતો છતાં કોઈ અધિકારી, કોન્ટ્રાક્ટર, ઇજનેર આ કેનાલમાં કામગીરીની કે સફાઈની ક્યાંય તસ્દી નથી લેવી। દેખાય તો એવો છે કે ક્યાંક ને ક્યાંક બિલ બની જતા હોય અને હાલમાં પાણી આવી જાય એટલે ક્યાંક ને ક્યાંક તમારી કામગીરી દેખાય નહીં અને બિલ બની જતા હોય, એવો આક્ષેપો પણ ખેડૂત કરી રહ્યા છે। ત્યારે ખાસ કરીને અમે મા ન્યૂઝની ટીમ સ્થળ પર મુલાકાત લીધી, ત્યારે અહીંયાના સોપરના ખેડૂત મળ્યા છે। તો ખાસ કરીને અહીંયાના બાજુના જ ખેડૂત છે, તેમને વધુ જાણકારી છે કે અહીંયા પહેલાં કામગીરી કરેલ છે કે સફાઈ કરેલ છે। આપણે એના મુખ્યથી સાંભળીએ કે આ કેનાલમાં શું શું કામગીરી થાય છે। ખાસ કરીને તમારું નામ જણાવો। સંજયભાઈ મારું નામ, સુપરની જમીન। સંજયભાઈ, ખાસ કરીને આ કેનાલ છે અહીંયા કેટલી જગ્યા ઉપર તૂટેલી છે? આ 4 થી 5 જગ્યા ઉપર તૂટેલી છે કેનાલ, અને આ 2 વર્ષ પહેલા કરેલું કામ, ને પોર કર્યું હતું થોડું રિપેરિંગ, તો કોઈ સિમેન્ટ નાખવામાં નથી આવી, મટી નાખવામાં આવી હતી, મટીથી નાખીને જતા રહે। આ જમીનથી નીચે કેનાલ, પછી ઉપર હોય તો આની હાલત શું થાય? આ નીચે હોય તો આટલી તૂટી જાય, ઉપર હોય તો શું થાય આની હાલત? હવે આ એક માર્ગ બંધ થઈ જાય, એક આમને કેનાલમાં પાણી બ્રેક થાય, આના ઉપર કોઈ એક્શન નથી લેતા। આ કેનાલની હાલમાં પહેલાં આ જે જાળી લગાવી છે, જાળી માટી લગાવી છે, પાછળ આગળ તૂટેલ છે, એ કેમ કામગીરી એ કરી જ નથી? એટલે બધું જેટલી હતી ને એટલી જ કરીએ, પર એમને રહેવા દીધું હોય, પૂરો કામગીરી કરવામાં નથી આવતી, પૂરી કામગીરી અમે નથી કરી। સફાઈ જે કેનાલની છે તો ના, એ કાંઈ નથી કરી, એકવાર સફાઈ નથી કરી। બરાબર। આ તો કેટલા વર્ષથી આમ જોવા જાવ તો આ આમ 3 વર્ષ થયા, હરખી હરખી તૂટી અને 3 વર્ષ થયા અમને। અમે થોડું જાજુ રિપેરિંગ કરે ને પછી હાલ્યા જાય એમને। આગળ કેટલી તૂટેલ? આગળ હજી 3 જગ્યા ઉપર તૂટેલી છે, મુખ્ય કેનાલ છે, મુખ્ય કેનાલ તો સુપર। તો ખાસ કરીને જો આવું કામગીરી ક્યાંક ને ક્યાંક થતી નથી અને મેન એવું છે કે બિલ બની જતા હોય, શું છે હવે એ તો ભગવાન ઉપર બનતા હોય તો જ આવે, કારણ કે ઉપરથી તો બને જ રહી કેનાલ, પાસ થાય જ રહી ફેરાફેર। હમણાં હતું ને કે આ મહિનો બંધ રહેવામાં કરવામાં આવશે, કેનાલનું કામ કરવાનું હોય, હજી સુધી ક્યાંય કામ નથી થયું એમની। ખાસ કરીને આ તૂટેલી છે ને જો રિપેરિંગ નથી તો ક્યાંક ને ક્યાંક ખેડૂતને ડર રહેતો હોય તૂટવાની, કેનાલ તો રહેવાનો છે ને। આ તો બગડે, આ તો સમજી લો કે પાણી આવવાનું છે ને જમીનમાં, રેત તો બગડવાની છે ને જમીન। એક વખત અહીંયા તૂટેલી પણ હતી, શું કહેશો? હા, તો આગળ તૂટેલી હતી, હમણાં તૂટી ગઈ હતી, છઠ પસુડા પાણી પોતું હતું। એમને આ કેનાલને લઈને રજૂઆત નથી કરતા કોઈ ખેડૂત? ખેડૂત રજૂઆત કરે પણ ઉપર કોઈ ધ્યાન દેવું હવે ને, અધિકારી કે આમાં કોઈ મતલબ કોઈ આવતું નથી, જોવા નથી, જોઈને હાલ્યા જાય, પોતની રીતે જોઈ જાય, આમ કરવું હોય બસ પછી હાલ્યા જાય એમને। તો મિત્રો, ખાસ કરીને ખેડૂતોની રજૂઆત છે કે ક્યાંક કામગીરી કરવામાં નથી આવતી, સાફ સફાઈ નથી કરતી અને રિપેરિંગ કરવામાં આવે તો થોડું ઘણું કરી અને છોડી દેવામાં આવે છે અને પછી બિલ બની જતા હોય, એવા પણ આક્ષેપ છે। એટલે ખાસ કરીને જોવા જાય તો કેનાલ સમજી લો ને કે રાપરથી ટપ્પર સુધી ઠેર ઠેર ચોપડવા સુધી પણ ખાડા ગાબડા છે, અહીંયા સોપરમાં પણ છે। એટલે ખેડૂતોની રજૂઆત છે કે ક્યાંય કામગીરી કરવામાં નથી આવતી, રજૂઆતો પણ સાંભળવામાં નથી આવતી અને માત્ર ક્યાંક ને ક્યાંક બિલ બની જતા હોય, તેવો ખેડૂતોનું કહેવાનું છે। રાણાભાઈ આહિર, મા ન્યૂઝ લાઈવ, ભચાઉ, કચ્છ।